કલયુગ કથા. પરીક્ષિતજી મહારાજ અર્જુનના પુત્ર અને પરાક્રમી અભિમન્યુના પુત્ર છે. પાંડવો સ્વર્ગમાં ગયા પછી રાજા પરીક્ષિતે ઋષિ મુનિઓની આજ્ઞા અનુસાર ધાર્મિક રીતે શાસન કરવાનું શરૂ કર્યું. તેમના જન્મ સમયે જ્યોતિષીઓ દ્વારા વર્ણવેલ તમામ ગુણો તેમનામાં હાજર હતા. તેના લગ્ન રાજા ઉત્તરની પુત્રી હીરાવતી સાથે થયા હતા. તેમનાથી તેમને 4 પુત્રો જન્મેજય વગેરે થયા. આ રીતે તે તમામ ઐશ્વર્યનો આનંદ માણી રહ્યો હતો. આચાર્ય કૃપાને પોતાના ગુરુ બનાવીને તેમણે જાહ્નવીના કિનારે 3 અશ્વમેઘ યજ્ઞો કર્યા. તે યજ્ઞોમાં બ્રાહ્મણોને અપાર સંપત્તિ દાનમાં આપી દિગ્વિજયમાં તે રવાના થયા. પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે પહોંચ્યા. ત્યાં રાજાએ એક બળદ અને ગાયને પુરુષ ભાષામાં વાત કરતા સાંભળ્યા. બળદ માત્ર એક પગ પર ઊભો હતો, જ્યારે ગાયની હાલત નાજુક હતી અને તેની આંખોમાં આંસુ હતા. આ બળદ સાચો ધર્મ છે અને ગાય પૃથ્વી માતા છે. બળદ માત્ર એક પગ પર ઊભો છે, જે સાચું છે. બળદના 3 પગ દયા, સંયમ અને પવિત્રતા છે. બળદ ફક્ત એક પગ પર ઊભો છે. કળિયુગમાં કોઈ દયા નહીં, કોઈ તપસ્યા નહીં, શુદ્ધતા નહીં, ફક્ત સત્યનો જ વિજય થશે. બળદ ગાયને પૂછે છે કે, હે પૃથ્વી દેવી, તારો ચહેરો કેમ ગંદો થઈ રહ્યો છે? તમને શું ચિંતા છે? શું તમને મારી ચિંતા નથી કરતા કે હવે મારો એક જ પગ બચ્યો છે, કે હવે શૂદ્રો તમારા પર રાજ કરશે તેની તમને ચિંતા છે? પૃથ્વીએ કહ્યું, હે ધર્મ, બધું જાણીને મને મારા દુઃખનું કારણ પૂછો છો? સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, સંતોષ, ત્યાગ, શરમ, શક્તિ, મક્કમતા, સાદગી, ક્ષમતા, પ્રમાણિકતા, જ્ઞાન, શાંતિ, બહાદુરી, ભવ્યતા, તેજ, શક્તિ, તેજસ્વીતા, સ્વતંત્રતા, મૃદુતા, ધૈર્ય, હિંમત, નમ્રતા, ઉત્સાહ, સૌભાગ્ય, ગંભીરતા, કીર્તિ, સ્થિરતા, અભિમાન અને અહંકાર વગેરે ગુણો સાથે ભગવાન શ્રી કૃષ્ણ ગંભીર કળિયુગને કારણે પોતાના ધામમાં ગયા છે. મને તમારા માટે તેમજ તમામ દેવતાઓ, પૂર્વજો, ઋષિઓ, સાધુ, સંન્યાસીઓ, સાધુઓ વગેરે માટે ખૂબ જ દુઃખ છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કમળ, વ્રજ, અંકુશ, ધ્વજા વગેરે ચિહ્નો બિરાજમાન છે, જેની સેવા લક્ષ્મીજી કરે છે. અને તે ચરણ મારા પર પડતા, જેના કારણે હું ભાગ્યશાળી હતો. હવે મારું નસીબ ખતમ થઈ ગયું છે. જ્યારે ધર્મ અને પૃથ્વી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે એક કાળી આંખોવાળો વ્યક્તિ આવ્યો અને ગાયને લાત મારી બળદને લાકડી વડે માર્યો. મહારાજ પરીક્ષિતે ધનુષ્ય ઊંચો કર્યો, વાદળની જેમ મોટા અવાજે પોકાર કર્યો, હે દુષ્ટ, પાપી, નરાધમ, તમે કોણ છો? તે આ નિર્દોષ ગાયો અને બળદોને કેમ સતાવે છે? તમે એક મહાન ગુનેગાર છો. તમારું મૃત્યુ એ તમારા ઉલ્લંઘનની યોગ્ય સજા છે. હું તને જીવતો નહીં છોડું. એમ કહીને રાજા પરીક્ષિતે પાપીને મારવા માટે પોતાની ધારદાર તલવાર કાઢી. તે વ્યક્તિ ડરી ગયો અને પરીક્ષિતજી મહારાજના પગે પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો. તેણે કહ્યું કે હું કળિયુગ છું. શ્રી કૃષ્ણના ગયા પછી હવે દ્વાપર યુગનો અંત આવ્યો છે અને કલિયુગનું આગમન થયું છે. હવે મારું રાજ્ય જશે. રાજા પરીક્ષિતે કહ્યું કે અધર્મ, પાપ, અસત્ય, ચોરી, કપટ, ગરીબી વગેરે જેવા અનેક ઉપદ્રવનું મૂળ માત્ર તમે જ છો.
તેથી મારું રાજ્ય તરત જ છોડી દો અને ફરી ક્યારેય પાછા આવશો નહીં. આના પર કળિયુગ બોલ્યો, હું ક્યાં જાઉં? જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના પ્રકાશનો સંબંધ છે, શું તમે મને ધનુષ્ય અને તીરથી જુઓ છો? હવે મારા પર દયા કરો અને મારા માટે કોઈ જગ્યા જણાવો ને. પરીક્ષિતે કહ્યું, તમારામાં માત્ર અને માત્ર ખામી છે. જો તમારામાં એક પણ ગુણ હોય તો મને કહો, હું ચોક્કસપણે તમને ફરીથી કોઈ સ્થાન આપીશ. આના પર કળિયુગ થોડા ખુશ થઈ ગયા અને બોલ્યા, હે મહાપુરુષ, તમે ખૂબ દયાળુ છો. માનો કે મારામાં એકમાત્ર ખામી છે, પણ એક સૌથી મોટી ગુણવત્તા છે. કળિયુગમાં ભગવાનના નામ, હરિના નામથી જ મોક્ષ શક્ય છે. ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ લાંબા અને વિસ્તૃત યજ્ઞ, હવન, પૂજા અને અનુષ્ઠાનની જરૂર રહેશે નહીં. જાણે રામચરિત માનસની આ ચોકડી અહીં સાર્થક થઈ રહી છે. કળિયુગ માત્ર નામ આધાર સુમીર સુમીર નર તરહી પરા. કળિયુગમાં આ વાત કહીને રાજા પરીક્ષિત વિચારમાં પડી ગયા. ફરી વિચાર કરીને તેણે કહ્યું, હે કળિયુગ, જુગાર, મદ્યપાન, દારૂ, વ્યભિચાર, વેશ્યાલય અને હિંસા, કતલખાના આ 4 સ્થાનો છે જ્યાં અસત્ય વસ્તુ, કામ અને ક્રોધ રહે છે. હું તમને આ 4 સ્થળોએ રહેવાની સ્વતંત્રતા આપું છું. જો કોઈ વ્યક્તિ પોતાનું ભલું ઈચ્છે છે તો આ 4થી દૂર રહેવું જોઈએ. કળિયુગે રાજાનો ખૂબ આભાર માન્યો અને કહ્યું, હે રાજા, તમે તમારી મરજીથી 4 સ્થાનો આપ્યા છે. હું તમારી પાસે એક જગ્યાએ માંગુ છું. કૃપા કરીને મને આપો. કૃપા કરીને મને સોનામાં પણ સ્થાન આપો. પરીક્ષિત મહારાજે તેમણે સુવર્ણમાં પણ સ્થાન આપ્યું. ગુરુદેવ કહે છે કે સોનાનો અર્થ એ નથી કે તમે જે સોનું પહેરો છો તેમાં કળિયુગ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે ધાતુઓમાં સોનું મારું સ્વરૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનૈતિક, ખોટા માર્ગ, હિંસા અને સોનું જે પણ પૈસામાંથી આવે છે તેમાં કળિયુગનો વાસ છે. જ્યારે રાજા પરીક્ષિત કળિયુગમાં વચન આપીને પોતાના મહેલમાં પાછા ફર્યા ત્યારે તે અચાનક તેના તિજોરીમાં ગયા, જ્યાં તે એક બોક્સ જોઈ ચોંકી ગયા હતા. જ્યારે તેણે બોક્સ ખોલ્યું ત્યારે તેણે તેમાં એક ચમકતો સોનાનો મુગટ જોયો. આવો સુંદર મુગટ જોઈને રાજાની આંખો અંધ થઈ ગઈ અને તે મુગટ પોતાના માથા પર મૂક્યો. રાજા પરીક્ષિતે તે મુગટ પોતાના માથા પર મૂક્યો. તે મુગટ પાંડવ જરાસંઘને મારીને લાવીને તિજોરીમાં જમા કરાવ્યો. પાંડવોમાંથી કોઈએ તે પહેર્યું ન હતું. કળિયુગના પ્રભાવથી રાજા પરીક્ષિતે પોતાના માથા પર મુગટ પહેરાવ્યો હતો. કારણ કે કળિયુગને સોનામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કારણે રાજા પરીક્ષિતની બુદ્ધિ ફરી વળી અને આજે જ્યારે તે 45 વર્ષનો થયો ત્યારે તેનું મન તેને શિકાર કરવાનું કહે છે. પરીક્ષિતજી મહારાજે ધનુષ્ય અને બાણ ઊભા કર્યા અને જંગલમાં શિકાર કરવા ગયા. આજ સુધી તેઓએ ક્યારેય શિકાર વિશે વિચાર્યું નથી, પરંતુ આજે તેઓએ વિચાર્યું છે. જંગલમાં શિકાર કરતા તેઓ ઘણા આગળ નીકળી ગયા. તેમનો લશ્કરી સમુદાય ઘણો પાછળ રહ્યો. લાંબુ ચાલ્યા પછી તેઓ તરસ્યા. દૂર તેઓએ એક ઝૂંપડું જોયું જેમાં એક સંત સમીક ઋષિજી આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા. તેને લાગ્યું કે આ સંત દોડ કરી રહ્યા છે, રમી રહ્યું છે. તેણે સંત પાસે પાણી માંગ્યું, પરંતુ સંતની સમાધિ વાસ્તવિક હતી. જ્યારે તે સંતે તેને પાણી ન આપ્યું ત્યારે તે ગુસ્સે થયો. ત્યાં એક બુટ સાપ પડ્યો હતો. તેણે સાપને ઉપાડ્યો અને સંતના ગળામાં મૂક્યો. આ રીતે તે સંતનું અપમાન કરીને તેના મહેલમાં ગયો. સમીક ઋષિ ધ્યાનમાં લીન હતા. રાજાએ તેની સાથે શું કર્યું તે જાણી શક્યો ન હતો.
પરંતુ જ્યારે તેના પુત્ર રીંગી ઋષિને આ વાતની જાણ થઈ તો તે રાજા પરીક્ષિત પર ખૂબ ગુસ્સે થયો. ઋષિ રીંગીએ વિચાર્યું કે જો આ રાજા જીવતો રહેશે તો તે બ્રાહ્મણોનું આ જ રીતનું અપમાન કરતો રહેશે. આ રીતે વિચારીને તે ઋષિ કુમારે પોતાની અંજલિમાં કમંડળમાંથી જળ લઈને મંત્રોચ્ચાર સાથે આમંત્રિત કરીને રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી 7મા દિવસે તક્ષક સાપ તમને કરડશે. જ્યારે સામિક ઋષિ સમાધિમાંથી ઉઠ્યા ત્યારે તેમના પુત્ર શૃંગીએ પિતાને બધી વાત કહી. ઋષિએ કહ્યું કે દીકરા, તે આ સારું નથી કર્યું. તે રાજા છે અને રાજામાં ભલે રજોગુણ હોય, પણ તમે તો સંતના પુત્ર છો. કેમ ગુસ્સે થયા જેને તમે શાપ આપ્યો? કળિયુગની અસરથી તે રાજાએ ગુસ્સે થઈને શાપને ફેંકી દીધો. રાજાએ જાણી જોઈને એવું નથી કર્યું. સંતે કહ્યું, દીકરા, હવે શ્રાપ પાછો નહીં આવે. તમે રાજા પાસે જાઓ અને જાણ કરો કે 7મા દિવસે તમારું મૃત્યુ થશે. પોતાના પુત્રના આ ગુનાથી સમીક ઋષિને ખૂબ જ પસ્તાવો થયો. જ્યારે પરીક્ષિત મહારાજ તેમના મહેલમાં પહોંચ્યા અને સોનાનો મુગટ ઉતારી લાવ્યો ત્યારે કળિયુગની અસર સમાપ્ત થઈ ગઈ. હવે પરીક્ષિતજી મહારાજ વિચારી રહ્યા છે કે મેં શું કર્યું. એક સંતે એક બ્રાહ્મણ એક ઋષિના ગળામાં સાપ મૂક્યો. મેં બહુ મોટું પાપ કર્યું છે. ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે. તે જ સમયે સમીક ઋષિ દ્વારા મોકલેલ ગૌરમુખ નામનો શિષ્ય આવ્યો અને તેને કહ્યું કે ઋષિકુમારે તમને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક સાપ તમને ડંખ મારશે. રાજા પરીક્ષિતે શિષ્યને પ્રસન્ન કર્યા અને કહ્યું, મુનિ કુમારે સાપ આપીને મારા માટે મોટો ઉપકાર કર્યો છે. હું પણ ઈચ્છું છું કે મારા જેવા પાપીને મારા પાપની સજા મળે. મહેરબાની કરીને મારો સંદેશ ઋષિકુમારને જાણવો કે તેમની દયા બદલ હું તેમનો અત્યંત આભારી છું. તે શિષ્યને યોગ્ય માન આપી અને માફી માંગીને રાજા પરીક્ષિત ત્યાંથી ચાલ્યા ગયા. હવે પરીક્ષિતજી મહારાજે તરત જ તેમના પુત્ર જન્મેજય વગેરેને બોલાવ્યા અને રાજા કાજનો ભાર તેમને સોંપી દીધો અને પોતે બધું છોડીને માત્ર લંગોટીમાં જ રહી ગયો અને પ્રતિજ્ઞા લીધી કે હવે આ જીવન ભગવાનની ભક્તિમાં વિતાવીશું. આજ સુધી મેં ભગવાનને યાદ કર્યા નથી, પણ મારે હવે આ દુનિયામાં રહેવું નથી. પરીક્ષિતજી મહારાજ ગંગા નદીના કિનારે પધાર્યા છે, જ્યાં અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, અરિષ્ટનેમિ, શરદ્વાન, પરાશર, અંગિરા, ભૃગુ, પરશુરામ, વિશ્વામિત્ર, ઇન્દ્રમદ, ઉટ્યા, મેઘાતિથિ, દેવલ, મૈત્રેય, પિપ્પલાદ, ગૌતમ, ભારદ્વાજ, અરવ, કંડવ, અગત્ય, નારદ વગેરે દેવર્ષિ પહેલેથી જ તેમના શિષ્યો સાથે બેઠા છે. રાજા પરીક્ષિતે તેઓને યોગ્ય આતિથ્ય આપ્યું, તેમને આસન આપ્યું, તેમના ચરણોમાં પૂજન કર્યું અને કહ્યું, તમારા જેવા ઋષિ મુનિઓના દર્શન થયા એ મારું સૌભાગ્ય છે. મેં સત્તાના મસ્તકમાં કચડાઈને સૌથી તેજસ્વી બ્રાહ્મણ સામે ગુનો કર્યો છે, છતાં તમે લોકો મને દર્શન આપવા અહીં આવવાની તસદી લીધી. આ તમારી મહાનતા છે. હું મારા જીવનના બાકીના 7મા દિવસે જ્ઞાન અને ભગવાનની ભક્તિની શોધમાં વાપરવા ઈચ્છું છું. તેથી હું તમને બધાને વિનંતી કરું છું કે મને એવો સરળ માર્ગ જણાવો કે જેના પર હું ભગવાન સુધી પહોંચી શકું. પરીક્ષિતજી મહારાજે પૂછે છે કે જેનું મૃત્યુ નજીક છે તેણે શું કરવું જોઈએ. તે જ સમયે ઋષિ વ્યાસના પુત્ર જન્મ અને મૃત્યુથી રહિત પરમ જ્ઞાની શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા. રાજા પરીક્ષિત સહિત તમામ ઋષિઓ તેમના સન્માનમાં ઊભા થયા અને તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી શ્રી સુખદેવજીની અર્ધ્ય, પદ્ય અને માળા વગેરેથી સૂર્ય જેવા તેજસ્વીની પૂજા કરી અને તેમને બેસવા માટે આસન આપ્યું.
તે બેઠા પછી બીજા ઋષિઓ પણ પોતાની આસન પર બેઠા. બધાનું આસન ગ્રહણ કર્યા પછી રાજા પરીક્ષિતે મધુર સ્વરે કહ્યું, હે બ્રહ્મરૂપ યોગેશ્વર, ઓ મહાન, જેમ ભગવાન નારાયણની સામે આવ્યા પછી રાક્ષસો ભાગી જાય છે, તેવી જ રીતે મહાપાપ પણ તમારા આવવાથી તરત જ ભાગી જાય છે. તમારા જેવા યોગેશ્વરના દર્શન તો બહુ દુર્લભ છે, પણ તમે પોતે મારા મૃત્યુ સમયે આવ્યા છો અને મને પાપીને દર્શન આપીને મારા સર્વ પાપોમાંથી મુક્ત કરી દીધા છે. તમે યોગીઓના ગુરુ પણ છો. તમે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો કૃપા કરીને મને કહો કે મૃત્યુ પામેલા પ્રાણી માટે શું ફરજ છે? તેણે કઈ કથા સાંભળવી જોઈએ? કયા દેવતાનો જાપ કરવો જોઈએ? વિધિ કરવી જોઈએ? તેનું સ્મરણ કરવું જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ? અને કઈ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ? ગુરુદેવ કહે છે કે આ પ્રશ્ન માત્ર પરીક્ષિતનો જ નથી, પણ દરેક જીવનો છે, કારણ કે આપણે બધા મૃત્યુની નજીક છીએ. આપણે ગમે ત્યારે મરી શકીએ છીએ. રાજાને 7 દિવસનો સમય પણ મળી ગયો, પરંતુ આપણે કયા દિવસે મૃત્યુ પામશું એ પણ ખબર નથી. તો જવાબમાં ગુરુદેવ કહે છે કે આયુષ્ય માત્ર 7 દિવસનું છે ભાઈ, સોમવારથી રવિવાર સુધી, અને આ 7 દિવસોમાં એક દિવસ આપણો દિવસ પણ નિશ્ચિત છે. માટે દરરોજ ભગવાનનું સ્મરણ કરો, કીર્તન કરો અને ભજન કરો. આમ સુખદેવ મહારાજે પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથાનો રસ પીવડાવ્યો અને તેમને મોક્ષ મળ્યો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરો.